નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 4 રીડ ટુ બ્લાઇન્ડ ડી ફિશ વિશે આજે અભ્યાસ કરવાના છે. એમના લેખક છે આનંદ આચાર્ય. બેસ્ટ પર્સન, સ્વામી વિવેકાનંદ સાથે જેની તુલના કરી શકાય એવા વ્યક્તિ છે. બેસ્ટ ફિલોસોફર તરીકે આખા વર્લ્ડમાં તેમનું નામ છે. આજે એમણે એક સરસ મજાની આ કાવ્ય લખેલું છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. પહેલાં તો એનું પિક્ચર તમને બતાડી આપું છું. જે આનંદ આચાર્ય સાહેબ છે એનું પિક્ચર હું તમને બતાડી આપું છું. આ છે આનંદ આચાર્ય, એક સરસ મજાના એક જે ફિલોસોફર લેખક તરીકે જોવા મળે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આનંદ આચાર્ય છે, એક સરસ મજાના ફિલોસોફર જેમણે આ સરસ મજાનું કાવ્ય આપણી સમક્ષ મૂકેલું છે. અહીંયા છે એમણે બહુ સારી રીતે અહીંયા ઉલ્લેખ કરેલો છે. આજે આપણે એ અભ્યાસ કરવાના છીએ. એનું ઇન્ટ્રોડક્શન વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ છીએ. એનું ઇન્ટ્રોડક્શન છે, આનંદ આચાર્યનો જન્મ થયેલો છે 1881માં, પશ્ચિમ બંગાળના છે વિદ્યાર્થી મિત્રો આ. અને એમનું જે પોએટ પોતે કવિ તરીકે એમનું શ્રેષ્ઠ કામ છે, ફિલોસોફર તરીકે એક શ્રેષ્ઠ કામ છે, યોગી ગુરુ એક બેસ્ટ વ્યક્તિ છે. તેમનું મૃત્યુ વિદ્યાર્થી મિત્રો 1945માં થયેલું છે. સરસ મજાના કવિ છે. અહીંયા છે એમણે કવિતામાં છે અલગ અલગ રીતે અલગ અલગ ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ગાઢ ગુફા છે, એનું જે માનવીનું રહસ્ય છે એમ કહી શકીએ, અથવા તો માનવીના જીવન સાથે એણે સંકળાયેલું છે. બરાબર છે, માનવીનું જીવન માટે છે. અંધકાર એટલે કે આપણી અસમજતા છે તે. વહેતી નદી એટલે વહેતું માનવ જીવન. પથરાળ કિનારો એટલે કે ભાઈ કઠિન માનવ જીવન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્યમાં કેવું છે ખબર છે? એક સરસ મજાની કવિ શરૂઆત કરે છે કે ભાઈ એક સરસ મજાનું છે, એક અંધારી ગુફા છે. એક અંધારી ગુફામાં એક નદી વહી રહેલી છે. આ નદી ઉપર છે, આ જે નદી છે, આ નદીમાં એક પથ્થરનો કિનારો છે. એ કિનારા ઉપર એક વ્યક્તિ બેઠેલો છે જે સૂર્ય કરતાં પણ વધારે છે, જૂનો છે અથવા વૃદ્ધ છે. અને એક સરસ મજાનું મેઘધનુષ્ય ગૂંથી રહેલો છે અને એક સરસ મજાના ગીત ગણગણે છે. તો અહીંયા છે અંધારી ગુફાને કે ગાઢ ગુફાને માનવીનું રહસ્ય માટે અથવા તો માનવ જીવન સાથે સંકળાયેલું છે. અંધકારને માનવીની અસમજતા સાથે સંકળાયેલું છે. અને જે વહેતી નદી છે એને વહેતા માનવ જીવન સાથે સંકળાયેલું છે. અને અહીંયા બેઠું છે ને એ પરમ કૃપાળુ આપણો ઈશ્વર ભગવાન ગોડ લોર્ડ છે, કે જે આ સરસ મજાની સૃષ્ટિનું રચના કરેલી છે. આ ગૂંથે છે, મેઘધનુષ્યને ગૂંથે છે. અને આ મેઘધનુષ્યને ગૂંથવાની સાથે સાથે એક સરસ મજાનું ગીત ગાય છે. પણ આ જે માછલી છે, બરાબર છે, આ જે માછલી છે, જે તરતી માછલી, અહીંયા કોઈ વિદ્યાર્થી મિત્રો માછલીની ચર્ચા નથી. માત્ર ને માત્ર એ માછલીને માણસ સાથે સંકળાયેલી છે. અને એ માછલીને બહેરી અને આંધળી શું કરવા કીધી છે? કારણ કે જે ભગવાનના અસ્તિત્વને નથી માની શકતી, નથી જોઈ શકતી, કે નથી એના અસ્તિત્વને સાંભળી શકતી, કે નથી આ બધું જોઈ શકતી, એટલા માટે એ જે બ્લાઇન્ડ ડીપ ફિશ કીધું છે. અહીંયા છે આંધળો અને બહેરો માણસ છે, એ પોતે છે આ કામ કરી શકતો નથી. પોતે છે ભગવાનનું જે રહસ્ય છે એને જોઈ શકતું નથી. બરાબર છે ને? આંધળી બહેરી છે ભગવાનને જોઈ આપેલું છે. માણસ ભગવાનને જોઈ શકતો, આંધળું બહેરું એટલા માટે એમને કહેવામાં આવેલો છે કે માણસના જે કુદરતનું અસ્તિત્વ છે તેમને જોઈ શકતું નથી. એટલા માટે આ જોવા મળે છે. સરસ મજાનો આ પાઠ છે, બરાબર છે. અને આ જે શાશ્વત ગીત છે, શાશ્વત ગીતને છે જોઈ શકતું નથી. કોણ જોઈ શકતું નથી? તો કે આ જે ડીફ છે, બરાબર છે, જે આંધળી માછલી છે, બેરી માછલી છે, જે કુદરતના સરસ મજાના ગીતને છે જોઈ શકતી નથી. બરાબર છે ને? માણસનું કંઈક આવું જ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, કુદરતના જે જ્ઞાન છે એમને મળી શકતું નથી. જીવનમાં કેટલી બધી સમસ્યાઓ છે, પણ આ સમસ્યાઓનો બહુ સરસ રીતે આનંદ આચાર્યએ અહીંયા ઉલ્લેખ કરેલો છે. બેસ્ટ છે, એકદમ નાનું કાવ્ય પણ છે, દિલને સ્પર્શી જાય, માણસના સમગ્ર જીવનને સ્પર્શી જાય એવું આ કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જે મોટા મોટા લેખકો હોય છે ને, લખે બહુ ઓછું પણ એમનું જે કાર્ય હોય છે ને એકદમ સરસ હોય છે. અને એવી જ રીતે આનંદ આચાર્યએ ખૂબ સરસ રીતે બ્લાઇન્ડ ડીપ ફિશ છે, માણસને અનુલક્ષીને અહીંયા છે, પરમાત્મા અને માણસને અનુલક્ષીને અહીંયા છે વાત કરેલી છે. આપણે આ બધું સરસ રીતે જોઈ શકીએ છીએ. બરાબર છે ને? અહીંયા છે ને ભાઈ, બરાબર, કે પરમાત્માની ઉપસ્થિતિ છે ને તદ્દન છે જોઈ શકતા નથી એવું અહીંયા કહેવામાં આવે છે. બરાબર છે. અને માણસ છે આજની જે જીવનમાં ભાગદોડમાં એટલો બધો ખેંચાઈ ગયેલો છે કે એમણે છે એટલો અંધકાર છે, એટલું અજ્ઞાન એનામાં જોવા મળે છે
કે જેને કારણે છે આ કુદરતના તાતણાઓને સમજી શકતો નથી. આ સનાતન ગીત ગાય છે, જે ભગવાન છે સનાતન ગીત ગાય છે, અને સરસ મજાનો ઉલ્લેખ અહીંયા છે આપણે કરેલો છે. આપણે આ કાવ્યમાં સલ્યુટ કરી શકાય આ વ્યક્તિને. બહુ સરસ મજાનું વર્ણન છે આ કવિએ અહીંયા કરેલું છે. તો ચાલો હવે આપણે વાર ન જોતા આપણે શરૂઆત કરીએ છીએ. આપણે યુનિટ 4 રીડ ટુ, બરાબર, જે આપણી અહીંયા છે એ આપણે શરૂઆત કરીએ છીએ. બ્લાઇન્ડ ડેફ ફિશ, અંધ બહેરી માછલી વિશે આપણે વાત કરીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક અંધારી ગુફામાં ફ્લોઝ એટલે કે વહી રહ્યો છે. ફ્લોઝનો મતલબ થશે વહેવું. એક અંધારી ગુફામાં વહી રહ્યું છે. અ ડાર્ક રિવર, એક અંધારી નદી, બરાબર છે, એક અંધારી નદી વહી રહેલી છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક. ક્યાં રહી છે સ્ટોની એટલે પથરાળ. એક નદીનો કિનારો છે, બેંક એટલે કિનારો. ધેર સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આનંદ આચાર્ય છે એમણે ખૂબ સરસ રીતે અહીંયા માણસના જીવનને અનુલક્ષીને વાત કરી છે. ઇન અ ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફા, બરાબર છે, એટલે માણસનું જે જીવનની અહીંયા વાત છે, અંધકારમય જીવન, એટલે એને એમણે અહીંયા જે ડાર્ક કેવ સાથે એમણે જે પોતે સરખાવેલું છે. ત્યાં છે શું વહી રહ્યું છે? ફ્લો છે ડાર્ક રિવર, એટલે કે એના જીવનમાં છે નેગેટિવિટી, જે નકારાત્મક બાબતો છે તે વહી રહેલી છે. એન્ડ ઇટ્સ સ્ટોની બેંક એટલે કે પથરાળ, એટલે કે જે અહીંયા આપણે કહી શકીએ મુશ્કેલી છે તેમના જીવનમાં. સ્ટોની બેંક એટલે પથરાળ, એટલે કે જીવનમાં મુશ્કેલી જોવા મળે છે. ધેટ સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ માણસની વાત નથી, પરંતુ પરમ પરમાત્મા ગોડ, બરાબર છે, લોર્ડ, જેને કહેવાય ઈશ્વરની વાત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને. અહીંયા ઓમ તમે જોવાનો પ્રયાસ કરો ને, આનો વિચાર છે ને બહુ ગાઢ છે. આ જે કવિતા છે ને છે બહુ નાની, પરંતુ જીવનના મર્મને અનુલક્ષીને બનાવવામાં આવેલી છે. માણસના જીવનને કેવી રીતે અનુલક્ષીને બનાવવામાં આવી જોઈએ છે. ઇન અ ડાર્ક કેવ ફ્લોસ અ ડાર્ક રિવર, એક અંધારી ગુફામાં જે નદી છે એ પોતે છે ફ્લો એટલે વહી રહી છે, એટલે કે માણસના જીવનમાં નેગેટિવિટી છે એ વહી રહી છે. એન્ડ સ્ટોની બેંક, અને એક કેના ઉપર તો કે પથરાળો જે કિનારો છે, એક પથરાળો કિનારો એટલે મુશ્કેલી છે આપણી. જેમ સ્ટોની એટલે કે પથરાળ છે, આપણે જીવનમાં મુશ્કેલી છે, એ મુશ્કેલીને વર્ણન કર્યું. ધેટ સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠેલો છે. ધેટ સિટ્સ અ મેન, ત્યાં એક માણસ, ઈશ્વર, લોર્ડ, ભગવાન, પરમાત્મા બેઠેલો છે. માણસ કેવો છે? ઓલ્ડ એઝ સન ઓર ઓલ્ડર. તે કેવો માણસ છે? તો કે સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એઝનો યુઝ કરેલો છે, એટલે તમને ખ્યાલ પડે કે સરખામણી દર્શાવવા માટે આ શબ્દ વાપરેલો છે, બરાબર છે ને. ઓલ્ડર કેના કરતા છે? તો કે સૂર્ય કરતાં પણ જૂનો છે. વિવિંગ એટલે વણવું. યન એટલે કે આપણે છે વણવાનું મતલબ થશે, બરાબર છે, તાતણા કહી શકીએ. ઓફ રેમ્બો, અહીંયા છે તે વણી રહ્યો છે. શું વણી રહ્યો છે? રેમ્બો એટલે કે જે આપણે મેઘધનુષ્ય છે, ઇન્દ્રધનુષ્યના જે રંગો છે એને વણી રહ્યો છે. એન્ડ હેવિંગ અ સોંગ, અને એક સરસ મજાનું સોંગ છે તે ગાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે માણસના જીવનને અનુલક્ષીને આખી વાત કરેલી છે. બહુ સરસ મજાનું કાવ્ય છે. અહીંયા આનંદ આચાર્ય એક નાનકડી વસ્તુમાં ખૂબ મોટો ગાઢ વિચાર અહીંયા રજૂ કરે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ મોટો જે ગાઢ વિચાર છે એ જોવા મળે છે. હમિંગનો મતલબ થશે ગણગણતું, ગણગણ કરતું, અને એક સોંગ ગણગણે છે. ફરી વાર આખું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં એનું ભાષાંતર કહી દઉં છું, પછી એની અંદર જે મર્મ રહેલો છે, જે કુદરતનો મર્મ રહેલો છે, એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. ઇન અ ડાર્ક કેવ ફ્લોસ અ ડાર્ક રિવર, એક અંધારી ગુફામાં છે એક નદી વહી રહેલી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને જેના પથરાળ કિનારે ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન એઝ ઓલ્ડર, જે સૂર્ય કરતાં પણ વધારે જે વૃદ્ધ છે. વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, બરાબર છે, વણે છે, ગૂંથે છે. શું ગૂંથે છે? તો રેઇનબો,
એટલે કે જે મેઘધનુષ્ય છે તે પોતે છે કરે છે અથવા ગૂંથે છે. એન્ડ હમિંગ અ સોંગ, અને તે ગીત પોતે ગણગણતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઇન અ ડાર્ક કેવનો મતલબ થશે મનુષ્યનું જીવન. અને ડાર્ક ફ્લોસ એટલે જે વહે છે, જે ડાર્ક રિવર છે એનો મતલબ નેગેટિવિટી આપણી અંદર રહેલી છે તે વહે છે. અને ઇટ્સ સ્ટોની બેંક, અને એ જે આપણે મુશ્કેલીના સમયગાળામાં કોણ બેઠો છે, દેટ્સ ઇટ્સ અ મેન. ત્યાં એક મેન નહીં પરંતુ ભગવાન ત્યાં બેઠો છે, કુદરત ત્યાં બેઠો છે. બરાબર છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, ભગવાન છે બધા કરતાં જૂનો છે ભાઈ. સૂર્ય કરતાં પણ ભગવાન જૂનો છે એમ અહીં કહેવાનો પ્રયાસ કરે છે. વિવિંગ અ યાન ઓફ રેમ્બો, વિવિંગ એટલે વણવું, બરાબર છે. અહીંયા વણે છે રેમ્બોને, ગૂંથે છે. રેમ્બો એટલે મેઘધનુષ્યને ગૂંથે છે. અલગ અલગ જે જીવનના 7 રંગો છે, 7 રંગોને ગૂંથવાનો પ્રયાસ કરે છે. એન્ડ હમિંગ અ સોંગ, હમિંગનો મતલબ છે ગણગણતો, અને સરસ મજાનું ગીત છે, ગણગણે છે. બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, પણ વિરોધાભાસ વિદ્યાર્થી મિત્રો, બટ છે ને વિરોધાભાસ દર્શાવે છે, તમારે કંજક્શનમાં પણ આવશે. અને સાથે સાથે તમારે છે આને જે કોન્ટ્રાસ્ટ જેને કહેવામાં આવે છે ફંક્શનમાં પણ પૂછાય છે. બટ ધ બ્લાઇન્ડ ડીફ, બ્લાઇન્ડ એટલે કે થશે આંધળી, ડીફ એટલે કે થશે બહેરી માછલી, ધેટ સ્વિમ એટલે તરે છે, ઇન ધ સ્ટ્રીમ એટલે કે જે ઝરણું વહે છે એની અંદર તરે છે. વિદ્યાર્થી મિત્રો, બ્લાઇન્ડ ડીફ ફિશ છે બીજું કંઈ નથી, આ આંધળી છે, અહીંયા માણસને સરખાવવામાં આવેલો છે. માણસ છે પોતે બ્લાઇન્ડ, આંધળો, બહેરો અહીંયા છે. કોઈ ફિશની ચર્ચા નથી આખા કાવ્યમાં, કોઈ માણસના જીવન સાથેની ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં એમણે શું કીધું કે એક છે અંધારી ગુફા, એટલે કે માણસના જીવનમાં બરાબર છે એક નદી વહી રહેલી છે. બરાબર છે, બરાબર છે, નેગેટિવિટી વહી રહેલી છે. એક જીવન સાથે સરખાવવામાં આવ્યું ઝરણાને, બરાબર. એ ઝરણાને જીવન સાથે સરખાવવાની પછી તો કે જે મુશ્કેલીના સમયમાં છે એક પથરાળ, એટલે કે બરાબર એ જે મુશ્કેલીનો સમયગાળો છે ત્યાં ભગવાન જે પરમ ઈશ્વર છે તે સરસ મજાનું છે તે ગીત ગણગણી રહ્યો છે. આ બધું આપણું જે જીવન છે એ ગૂંથી રહ્યો છે. પણ આપણે કેવા છીએ તો કે માછલી જે અહીંયા આપેલું છે, બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, પણ આપણે કેવા છે તો કે આંધળા, ડીફ એટલે કે સાંભળી ન શકનાર, તે માછલી જેવા છે જે ક્યાં તરી રહી છે તો કે આજે સ્ટ્રીમમાં છે, જે આજે આમાં તરી રહી છે. સી નાઇધર યાન નોર મેન, જે છે જે આ ગૂંથણ, જે ઈશ્વરની ગૂંથણગીરી છે એને પણ જોઈ શકતું નથી, બરાબર છે. નોર મેન, નહીં તે માણસને પણ અથવા તે કુદરત, ગોડ, ઈશ્વરને પણ તે જોઈ શકતું નથી. માણસ પોતાની જીવનમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે ઈશ્વરની કલાકૃતિને એ જોઈ શકતો નથી. ઈશ્વર પ્રત્યેની તેમની જે શ્રદ્ધા છે એ પોતે જોઈ શકતો નથી. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, અને તે સાંભળી પણ ન શકતું. એવરલાસ્ટિંગનો મતલબ થશે, હિયર એટલે સાંભળવું થશે વિદ્યાર્થી મિત્રો. એવરલાસ્ટિંગનો મતલબ શાશ્વત, સનાતન જે ગીત છે એ પણ સાંભળી શકતો નથી. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો છે. હકીકતમાં એક મનુષ્યને બહુ નાનું કાવ્ય છે, પરંતુ મનુષ્યના જીવનને સ્પર્શ કરી જાય ને એવું કાવ્ય વિદ્યાર્થી મિત્રો છે. બહુ સરસ રીતે સરખાવેલો છે. ફરીથી આપણે આખું એક જોઈ લેવાનો પ્રયાસ કરશું જેથી આપણને ખ્યાલ આવે. ફરી વાર જોઈએ છીએ એટલે તમને વધારે પડતું ખ્યાલ આવી શકે. ઓકે, ઇન ડાર્ક કેવ ફ્લોસ ડાર્ક રિવર, અહીંયા છે ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફામાં છે એક સરસ મજાની એક ફ્લોસ એટલે કે વહી રહી છે, એક નદી વહી રહી છે, બરાબર છે. માણસના જીવનમાં છે અત્યારે જે વિચારો, જે નેગેટિવ વિચારો છે વહી રહ્યા છે. એન્ડ ઇટ્સ સ્ટોની બેંક, અને આ જે સ્ટોની એટલે કે પથ્થરાળ, સ્ટોની એટલે થશે પથ્થરાળ, સ્ટોની એટલે પથ્થર થાય, સ્ટોની એટલે પથ્થરાળ, બેંક એટલે કિનારો, આ પથ્થરાળ કિનારા ઉપર ધેર સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠેલો છે. માણસ નથી પરંતુ કુદરત બેઠેલું છે. આ જે મુશ્કેલી છે ને આપણી, ત્યાં કુદરત આપણી સાથે બેઠેલું છે. તે શું કરી રહ્યું છે, તે કેવું છે તો કે ભગવાનને આમાં કેવું સર્જન કરતું, ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, તે સૂર્ય કરતાં પણ વધારે જૂનો છે. એટલે ભગવાન છે ભાઈ તો બધા કદાચ જૂનો રહેવાનો જ છે. વિવિંગ અ યાન ઓફ રેમ્બો, અને છે શું કરી રહ્યું છે, ગૂંથણ કરી રહ્યું છે. કેનું તો કે રેમ્બોનું, એક આ મનુષ્યનું જીવનનું આખું જે રેમ્બો કરી રહેલું
છે, બરાબર છે. મેઘધનુષ્યનું સર્જન કરી રહેલું છે એન્ડ હમિંગ અ સોંગ, અને એક સરસ મજાનું ગીત ગણગણે છે. બટ ધ બ્લાઇન્ડ ડીફિશ, અહીંયા જે બ્લાઇન્ડ ડીફિશ છે એનો મતલબ થશે અહીંયા જે માણસ માટે છે, પણ જે આ જે ડીફ એટલે કે સાંભળી ન શકતો, બ્લાઇન્ડ એટલે કે જોઈ ન શકતો, અહીંયા ડીફ ફિશ એટલે કે માણસ, બરાબર છે. ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, જે આ છે તળાવમાં છે પોતે તરી રહ્યો છે. સી નાઇધર યાન નોર મેન, તેને નહીં તો આ જે ગૂંથણ કામને જોઈ શકે છે, નહીં આ કુદરતને જોઈ શકે છે. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, કે નથી આ સરસ મજાના કુદરતના ગીતને છે એ સાંભળી શકે છે. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ગીત છે. તમે આ સરસ મજાનું જીવનનું એક તમને એક સરસ મજાનું સાંભળવા મળશે કે જીવનમાં કેવા પરિવર્તનો છે. મનુષ્યને કવિતામાં બહુ સરસ રીતે છે આનંદાચાર્યએ બહુ સરસ રીતે વર્ણન કરેલું છે. કુદરતનો એક અસીમ અહીંયા છે. એક બ્લાઇન્ડ ડીફ ફિશ એક્ઝામ્પલ તરીકે આપણે સાંભળ્યું, કોઈ બ્લાઇન્ડ ડીફ ફિશ છે નહીં ભાઈ, માત્ર ને માત્ર અહીંયા છે માણસનું વર્ણન કરેલું છે ફિશ તરીકે. ઓકે, દરેકે સમજાણું હશે એવી આશા રાખું છું. ગુડ બાય એવરીવન.